જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. કાયમી શિક્ષક ભરતી કરવા હાઈકોર્ટનો આદેશ. મિત્રો, શું સરકાર હવે હાઈકોર્ટ આદેશનું પાલન કરશે? જુઓ કાયમી ભરતીના મહત્વના અપડેટ. મિત્રો, તમે પણ જો કાયમી ભરતીની રાહમાં છો તો આ અપડેટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. અને મિત્રો, ખાસ કરીને જો આપણે ચેનલ ઉપર નવા આવેલા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ મને જરૂરથી જોઈન કરો. અને મિત્રો, આપણા ચેનલના ઉમેદવારો છો તો જરૂરથી એક લાઈક ઠોકવાનું પણ ભૂલવાનું નથી. આવી જ અપડેટ તમને દરરોજની મળતી રહેશે. તો સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે નીચે કે શિક્ષકોની ઘટ અછત અને પગાર ધોરણ મુદ્દે રીટ થઈ હતી. જે આશ્રમ શાળામાં ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરો, હાઈકોર્ટનો આદેશ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે લીધેલા તમામ અસરકારક પગલાઓની માહિતી સોગંદનામા મારફતે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે. તો મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. હવે મિત્રો, કાયમી ભરતીની જે પ્રોસેસ છે જલ્દી કરવામાં આવશે, કેમ કે હાઈકોર્ટે અહીંયા સુનાવણી કરી છે કે જે ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવાની રહેશે. તો સરકાર હવે મિત્રો ટૂંક સમયમાં એની પ્રોસેસ પણ ચાલુ કરશે. અને પ્રોસેસની કંઈ થોડી પણ અપડેટ મળે છે તો આપણી ચેનલના થ્રુ તમને સૌથી પહેલાં અપડેટ જોવા મળશે. ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઓન કરો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.